તો આ તરફ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર લોકસભાના ઉમેદવારે નિવેદન કર્યું છે, જેમાં ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું છે। ડીસાના શમશેરપુરા તેઓ ગયા હતા અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સીબીઆઈ દબાવવાના પ્રયાસ કરી રહી છે। ગમે તેટલા કેસ કરો પણ મને દબાવી નહીં શકો તેવું ગેનીબેન ઠાકોરનું કહેવું છે। સાથે મને રાજકારણમાં 28 વર્ષ થયા છે, મને કોઈની પણ બીક નથી લાગતી। કે મને 28 વર્ષ રાજકારણમાંથી આ પોપટજીએ વાત કરી અને હું ભારતીય જનતા પાર્ટી હોય કે સરકાર હોય કે સીબીઆઈ હોય કે ઈડી હોય કે પોલીસ હોય કે તમામ એજન્સીઓ કે મોટા મોટા આગેવાનો દબાવવાનો પ્રયત્ન કરે કે બધાને હોય મારી એક કાયમી વાત રહી છે કે તમે ગેનીબેન ઠાકોરને આ તમે ગમે એટલી એજન્સીઓ લગાવો, ગમે એટલું તમે જુલમ કરો, તમે ગમે એટલા કેસ કરો, પણ તમે ગેનીબેન ઠાકોરને નહીં દબાવી શકો। એનું કારણ કે હું 7, 12, 17 ને 22 આ 4 તો હું ઉપરા ઉપરી વિધાનસભાની ચૂંટણી લડી। દરેક ઉમેદવારને ચૂંટણીમાં ફોર્મ ભરે ટાઈમે એફિડેવિટમાં એની મિલકત બતાવવા માટે સોગંદનામું કરવાનું હોય છે કે તમારી વર્તમાન મિલકત કેટલી છે। એટલે મારે માત્ર દર વખતે તારીખ બદલાવાની હોય છે, બાકી એફિડેવિટમાં બીજું કાંઈ સુધારો વધારો કરવાનો રહેતો નથી। અને એટલા માટે બહુ મને કોઈની બીક નથી।